સ્પીડ. પણ તમને ખુદને ખબર નથી કે હું કોના માટે દોડી રહ્યો છું. રિયલમાં જ્યારે મૃત્યુ આવીને ઊભું રહે છે ત્યારે તમારે જે પામવું હતું એ તમે ગુમાવીને પરલોક ભેગા ચાલ્યા જાઓ છો. કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય આ કથા લખીને આપણને ઉપનયમાં સમજાવી રહ્યો છે. વર્તમાન કાળ 21મી સદી એ સ્પીડની સદી છે. 21મી સદીનું બીજું નામ પાડવું હોય તો સ્પીડ. સ્પીડ સેન્ચુરી છે. અને જ્યાં સ્પીડ હોય ત્યાં એક્સિડન્ટ થયા વગર રહેતું છે. તમે ઘણી વખત ગાડીની પાછળ ઓલા સૂત્ર લખ્યા હોય છે, વાંચ્યા હશે, ઝડપની મજા. હા, વેરી ગુડ. ટ્રક, ટેમ્પો, આ બધી ગાડીઓની પાછળ લખ્યું હોય છે ને, ઝડપની મજા, મોતની સજા. પછી હોર્ન વગાડતું હોય તો શું? તમે આવું એક જગ્યાએ શું લખ્યું ખબર છે? बिना कारण कुत्ता भी भौंकता नहीं है. જ્યાં નજર નાખો ત્યાં સ્પીડ સિવાય અત્યારે કાંઈ દેખાતું નથી. પહેલા મુંબઈથી અમદાવાદ આવતા હતા ને ગાડીમાં, ટ્રેનમાં કેટલા કલાકે પહોંચતા હતા? ધીરે 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 ટ્રેનની સ્પીડ વધતી ગઈ, એન્જિનોના પાવર વધતા ગયા અને પછી ધીરે 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 10 કલાક, 9 કલાક, 8 કલાક, 7 કલાક. કર્ણાવતી આવી. કર્ણાવતી કેટલા કલાકમાં પહોંચાડે? 7 કલાક, 6 કલાક. અને પછી રાજધાની એક્સપ્રેસ મુંબઈથી દિલ્હી, જાપાન, જર્મની વગેરેની તો ટ્રેનની તો કોઈ વાત થાય એમ નથી. 1 કલાકમાં 300 કિલોમીટરની સ્પીડમાં દોડનારી ટ્રેનો હવે આવી છે. આકાશમાં પ્લેન ઉડે છે, ટ્રેક પર ટ્રેન દોડે છે. સ્પુટનિક, આકાશની અંદર સ્પુટનિક પ્રકાશની સાથે જાણે જાણે કોમ્પિટિશનમાં ઉતર્યા હોય એવી રીતના વર્તમાન કાળમાં પ્લેન દોડતા થઈ ગયા છે. હાઈવે પર એક્સપ્રેસ હાઈવે થયા છે અને એક્સપ્રેસ હાઈવે પર તમારી ગાડીઓ દોડે છે. જેગુઆર. જેગુઆર કોણ છે ખબર છે તમને? જેગુઆર જેમ આપણે તો ચિત્તો છે ને એવી રીતના ફોરેનનું એક પ્રાણી છે. ચીલ ઝડપ કહીએ છે ને, ચિત્તાની જેમ ઝડપ હોય છે ને એના કરતા પણ ફાસ્ટ ઝડપ આ જેગુઆરની હોય છે. જેગુઆર દોડે છે. BMW છે, ફરારી છે. અને તમારી પાસે જો બાઇક છે તો એમાં પણ પલ્સર. શું લઈને દોડો છો? જ્યાં જુઓ ત્યાં દોડ 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 ચાલે છે. દોડ સિવાય બીજી કોઈ વાત નથી. એક જણાએ તો ટ્રકની પાછળ શું લખ્યું હતું ખબર છે? ધીરે ચલોગે તો બાર બાર મિલેંગે, तेज चलोगे तो हरिद्वार में मिलेंगे. ઝડપ. હું તમને કેટલી જગ્યાએ વર્તમાન કાળમાં તમે ઝડપને પકડી છે પહેલા એની વાત કરીશ, અને પછી અધ્યાત્મના ક્ષેત્રમાં કેવી ઝડપ અને એનાથી કેવા નુકસાન એની પણ તમને વાત કરીશ. અત્યારે હું તમને 2-4 હવે એક્ઝામ્પલો આપું છું. જ્યાં જુઓ ત્યાં અત્યારે ઝડપ 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 દેખાય. ડોક્ટરની પાસે જાઓ, લાઈન લાગેલી છે કે નથી લાગી? હા, પેશન્ટોની લાઈન લાગેલી હોય છે અને ડોક્ટર પણ શું કરે છે? ડાયગ્નોસિસ કરવામાં ઝડપ. તું જા, તું આ, તું જા, તું આ. બસ આમ કરે રાખવાનું અને રવાના કરે રાખવાના અને પાછું કહેતા રહેવાનું વાયરલ વાયરલ પ્રોબ્લેમ વાયરલ. ડોક્ટર નિદાન ઝડપથી કરે છે, સર્જન ઓપરેશન ઝડપથી કરે છે. શું સર્જરી થતી હોય છે ફટાફટ. એકવાર 5 સર્જન ભેગા થયા એક હાથીનું ઓપરેશન કરવા, અને હાથીનું ઓપરેશન તો શરૂ કર્યું, 5 કલાકે ઓપરેશન પૂરું થઈ ગયું. બધા બહાર આવ્યા પછી કે અલે મહેતા ડોક્ટર કેમ દેખાતો નથી? તો કે હાથીની અંદર રહી ગયો. શું સર્જરી ચાલતી હોય છે? કોઈ અંદર રહી ગયું, કોઈ બહાર, કુછ પતા નહીં ચલતા હૈ. ડોક્ટર નિદાન, સર્જન ઓપરેશન ફટાફટ કરે છે, ટીચરો કોર્સ ફટાફટ ભગાવે છે. રાઈટ? આ જલ્દી કરો, કોર્સ પૂરો કરવાનો છે. હજી સ્કૂલમાં ચાલુ નથી, ક્લાસમાં બધું ચાલી ગયું છે. ટીચરને કોર્સ પૂરો કરવો છે અને ગુરુ મહારાજને લગ્ન જલ્દી પતાવવા છે. આવ ભાઈ, ફેરા ફર, રવાનો થા. આ કાળ છે જેને ઇન્સ્ટન્ટનો કાળ કહી શકાય. અહીંયા ઇન્સ્ટન્ટ લવ થાય છે, અહીંયા ઇન્સ્ટન્ટ મેરેજ થાય છે, અહીંયા ઇન્સ્ટન્ટ ડાયવોર્સ પણ થઈ જતા. જેના મેરેજ ઇન્સ્ટન્ટ
એના ડાયવોર્સ પણ ઇન્સ્ટન્ટ થતા હોય. બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ. પ્રમોશન, હજી તો નોકરી શરૂ નથી કરી, 1 વર્ષ હજી કામના ઠેકાણા નથી, પ્રમોશન ક્યારે આપો? જલ્દી પ્રમોશન આપો, પગાર વધારો, પ્રમોશન આપો. ભૂખ લાગી નથી, ભોજન જોઈએ છે.